નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત સરકાર વિદેશ મંત્રાલય અને આણંદના સાંસદ મિતેશભાઈ પટેલના સતત પ્રયાસોથી ઓપરેશન મહીસાગર 2.0 અંતર્ગત બોરસદની 2 સગી બહેનોનું સફળ રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવી। થાઈલેન્ડથી લાઓસ સુધી ફેલાયેલા હ્યુમન ટ્રાફિકિંગના ચંગુલમાં ફસાયેલી બોરસદની બંને બહેનોને સુરક્ષિત રીતે મુક્ત કરાવી વતન પરત લાવવામાં આવ્યા બાદ સાંસદ મિતેશભાઈ પટેલે તેમના નિવાસસ્થાને મુલાકાત લઈ પરિવારજનો સાથે મુલાકાત કરી તેમની સુખાકારી અંગે માહિતી મેળવી। ભારત સરકાર, વિદેશ મંત્રાલય, ભારતીય દૂતાવાસ તેમજ સ્થાનિક એજન્સીઓના સંયુક્ત પ્રયાસોથી બંને બહેનો સુધી પહોંચવામાં સફળતા મળી। સતત સંકલન અને કામગીરીના પરિણામે તેમનો સુરક્ષિત રેસ્ક્યુ કરી શક્ય બન્યો અને તેઓ પોતાના ઘરે પરત ફરતા પરિવારજનોમાં હર્ષ અને રાહતનો માહોલ જોવા મળ્યો। મુકામની બંને દીકરીઓ જે લાઓસ મુકામે હતી અને એમને આપણા ભારત દેશની સરકારે પાછા લાવવામાં જે મદદ કરી છે। આજે બંને દીકરીઓ સેફ કાવીઠા મુકામે પહોંચી ગઈ છે। હમણાં જ બંને દીકરીઓની હું મુલાકાત લઈને આવ્યો છું। બંને દીકરીઓ અત્યારે ડરેલી છે, બી ગયેલી છે, બહુ બોલી શકતી નથી, પરંતુ એ બંને દીકરીઓના મેં વાર્તાલાપ કર્યો છે અને ઘણી બધી વિગતો પણ મેં મેળવવાનો ટ્રાય કર્યો છે। આપણને સૌને ખરેખર જોઈએ તો આ બંને દીકરીઓ આજે જે ભારત દેશમાં પાછી આવી છે, બોરસદના કાવીઠા મુકામે પાછી આવે છે, એ ભારત સરકારે જે મદદ કરી છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એક્સટર્નલ અફેર્સ કમિટીમાં અને વિદેશ મંત્રાલયમાંથી એસ જયશંકરની ટીમે જે એમને મદદ કરી છે એમનો હું દિલથી આભાર માનું છું। બંને દીકરીઓ આપણા બોરસદની કાવીઠાની બંને દીકરીઓ અત્યારે સેફ એમના ઘરે પહોંચી ગઈ છે। એમની મુલાકાત લઈને હું આવ્યો છું।